નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબહેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા. આપણે સ્વાનુભૂતિ દર્શન સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 8 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પાના નંબર 10, પ્રશ્ન 9. આત્માનું સ્વરૂપ બોલવામાં જેટલું સહજ દેખાય છે એટલું સહજ અમને પ્રાપ્ત થાય ખરું? આત્માનું સ્વરૂપ બોલવામાં જેટલું સહજ દેખાય છે એટલે લાગે છે એટલું સહજ અમને પ્રાપ્ત થાય ખરું? આવો પ્રશ્ન સમાધાન આપી છે કે સ્વભાવ સહજ છે. સ્વભાવ સહજ છે પણ અનાદિનો વિભાવમાં પડેલો છે એટલે સહજ દેખાતું નથી. તેના જ્ઞાન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ બધા ગુણો અનાદિ અનંત સહજ છે. તેમજ વસ્તુ પોતે પણ સહજ છે. એટલે કે પોતે ભગવાન આત્મા સહજ છે. અનંત ગુણ પણ અનાદિથી સહજ છે. અને પછી કહે છે કે વસ્તુ પોતે સહજ છે અને કોઈએ બનાવી નથી. જે સ્વભાવ હોય તે સહજ હોય. સહજ હોય એટલે કે એના ગુણ પ્રમાણે સ્વભાવ હોય. દરેક દ્રવ્યનો વિચાર કરીએ તો એમાં જે ગુણ છે એ પ્રમાણે એનો સ્વભાવ હોય. એમાં કોઈએ કાંઈ કરવું પડે એમ તો હોતું નથી. સોનું છે તો એનામાં જે રહેલા ગુણો જે છે એની ચિકાસ, એની મેલિએબિલિટી, એની પીળાશ ગુણ એ પ્રમાણે એનો સહજ એવો સ્વભાવ હોય. એટલે એમાં કોઈએ કાંઈ કરવું પડે એવું નથી હોતું. એમ કોઈ કંઈ કરે તો જ થાય એવું તો છે નહીં. સ્વભાવ તો હંમેશા સહજ જ હોય. સ્વભાવ છે તે ગુણને કારણે છે. એટલે દરેક પદાર્થનો ભાવ એને આપણે એનો ભાવ એટલે સ્વભાવ કહીએ. તો અહીંયા તો આત્માની વાત છે તો આત્માનો સ્વભાવ એના ગુણ પ્રમાણે સહજ છે. એમાં કોઈ કંઈ કરવું પડે એવું તો છે જ નહીં. ગુણ છે તો ગુણ પરિણમે છે એનો સ્વભાવ સહજ હોય. પણ એનું લક્ષ નથી કર્યું. જીવે અનાદિથી એનું લક્ષ નથી કર્યું ને એટલે જ એને ગૂંચવાડા બધા થાય છે. પરમાને પરનું લક્ષ કરીને રહ્યો છે ને એટલે તંત્રી કહે છે કે જે સ્વભાવ હોય તે સહજ હોય તથા પોતાના સ્વભાવમાં જવું તે પણ સહજ છે. પોતાના સ્વભાવમાં જવું તે પણ સહજ છે. એટલે કે પરની એમાં અપેક્ષા હોતી નથી. પણ પર પદાર્થને પોતાના કરવા તે અશક્ય છે. અશક્ય તો આ છે. પર પદાર્થને પોતાના કરવા કરી શકે નહીં. પર પદાર્થને જીવ સ્પર્શતો નથી, અડતો નથી. જીવ તો અમૂર્તિક છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય પણ નથી. એ બાહ્યમાં કોઈ જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે એવા પૂતગળ પરમાણુના સ્કંદ હોય તો એને ખરેખર સ્પર્શી શકે છે? નથી સ્પર્શી શકતો. પણ આ જીવને અનાદિથી મિથ્યા ભ્રમ થઈ રહ્યો છે. વાસ્તવમાં એ ક્યાં એને અડે છે? કદાચ એ અડતો હોય તો એ શું છે? એ પૂતગળ પરમાણુનો સ્કંદ છે શરીર. અને એ શરીરે એ બીજા પદાર્થને અડે છે એમ કેવું એ વ્યવહારનું કથન છે. બંને પદાર્થો પોતાના કારણે સમીપમાં હોય એથી શું થઈ જાય? એક પૂતગળ પરમાણુ છે એ પણ સ્કંદની અંદર બીજા પરમાણુ
ની સાથે હોય, પણ એથી શું થઈ જાય? એથી કઈ પેલું પૂતગળ પરમાણુ પોતાનું અસ્તિત્વ ગુમાવે છે કે પોતામાં કઈ ફેરફાર થઈ જાય છે? એવું તો બનતું નથી. તો એ ન્યાય છે. એવી જ રીતે આ પર પદાર્થોને કદાચ એને એમ લાગતું હોય કે હું પકડું છું, કરું છું, આ શરીરની જે ક્રિયાઓ જે છે એનાથી એને એમ લાગતું હોય, તો એમાં પણ એમ જ છે. શું કરે? શરીરના પરમાણુ જુદા, આપેલાના પરમાણુ જુદા, અને એ તો એનાથી બંનેથી જુદો. ભગવાન આત્મા તો બધાથી જુદો છે. એટલે પર પદાર્થને પોતાના કરવા એ અશક્ય છે. એ ન થાય. એમાં આત્મા પહોંચે નહીં ને. એટલે જળ અને ચેતન પોતાનું કાર્ય જુદું જુદું કર્યા કરે છે. જળ જળ ભાવે પરિણમે છે અને ચેતન ચેતન ભાવે પરિણમે છે. જળ પોતાનું એટલે કે જીવનું થતું નથી, ચેતનનું થતું નથી. તો ક્યાંથી થાય? કેમ કે જળ અને ચૈતન્ય બંને જુદા છે. જુદા છે અને જુદા હોય તે એક ક્યાંથી થાય? જ્યારથી છે ત્યારથી જે જળ ને ચેતન જુદા છે તો જુદા છે. એ એક કેવી રીતે થાય? દ્રવ્ય જ જુદું છે. બે દ્રવ્ય જુદા હોય તો બે ભેગા થઈ અને નવું દ્રવ્ય ઉત્પન્ન થાય. એવું બને તો જગતનો નાશ થઈ જાય. એટલે એ તો ક્યાંથી ભેગા થાય? ન થાય. આમ જળ પોતાનું થતું નથી, પણ ચૈતન્યને પોતાને ગ્રહણ કરી અને પોતારૂપ થવું તે સહજ છે. પોતે ચેતન ભગવાન આત્મા અને પોતે પોતાને ગ્રહણ કરે, પોતા રૂપે થાય, પોતાના ભાવે પરિણમે, તે સહજ છે. પોતાના સ્વભાવ રૂપે પરિણમવું તે સહજ છે. એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે જેમ પાણી શીતળ છે તો તેને શીતળતા રૂપે પરિણમવું તે સહજ છે. પાણી અગ્નિના નિમિત્તે ગરમ થયું પણ તેને શીતળ થવું સહજ છે. એ ઠંડુ પડી જાય છે. આપણે જોઈએ છીએ ગરમ કર્યું હોય પાણીને, પછી થોડી વાર પછી એ ઠંડુ પડી જાય છે. એને ગરમ રાખવા માટે પ્રયત્ન કરવો પડે, પણ ઠંડુ કરવા માટે કાંઈ પ્રયત્ન કરવો પડે છે? તો થાય જ છે. ઠંડુ થવાનું જ છે. પાણી અગ્નિના નિમિત્તે ગરમ થયું પણ તેને શીતળ થવું સહજ છે, કારણ કે તે પાણીનો સ્વભાવ હોવાથી અગ્નિથી છૂટું પડે એટલે શીતળ થઈ જ જાય છે. પણ પાણીને એમને એમ ગરમ રાખ્યા કરવું તે અશક્ય છે. તે મુશ્કેલ છે. એમને એમ ગરમ નથી રાખી શકાતું. ગરમ કર્યા પછીથી એમાં કંઈક કરવું પડે. કંઈક કરીએ છીએ આપણે ગરમ રાખવા માટે પ્રયત્ન, પણ ઠંડુ તો એની મેળે પડે જ છે ને. આ તો એક ઉદાહરણ આપીને વાત સમજાવી, અને ઉદાહરણમાં પછી વધારે પ્રશ્ન ન કરવા. સામાન્ય ઉદાહરણ આપ્યું છે સહજ સ્વભાવનું. તેમ અનંતકાળ ગયો તો પણ જીવ શરીર રૂપે થયો નથી. તે રૂપે થવું અશક્ય છે, કારણ કે પરપદાર્થ છે તેની સાથે રહે તો પણ જળ રૂપ થાય નહીં. પોતે ભગવાન આત્મા ચેતન એ ચેતન જળ રૂપે થાય નહીં. આત્મા પોતા તરફ વળે, પોતે પોતા તરફ વળે, આત્મા પોતા તરફ વળે, નાયકને ગ્રહણ કરે તો થોડા જ કાળમાં સ્વાનુભૂતિ અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે, કારણ કે તે પોતાનો સ્વભાવ છે. તેને માટે અનંતકાળ જોઈતો નથી. એને માટે અનંતકાળ જોઈએ નહીં. સ્વભાવ ભાવે થવા માટે અનંતકાળ ના જોઈએ. તો પુરુષાર્થ નથી કરતો એટલે એ અનંતકાળથી અખડે છે એમ આપણે કહીએ છીએ, પણ કઈ અનંતકાળથી પ્રયત્ન કરી રહ્યો છે સાચોને રખડ્યો છે એવી તો કોઈ વાત છે નહીં. પર પદાર્થને પોતાના કરવામાં અનંતકાળ ગયો પણ છતાંય કોઈ પર પદાર્થ પોતાનો થયો નહીં. અનંતકાળમાં એને જેટલા શરીર સાથે રહેવાનું થયું એ બધા શરીરમાં એને પોતાપણું કર્યું. એ શરીરને સારું રાખવા માટે દરેક સમયે એને દરેક વખતે
દરેક ભાવમાં એને પ્રયત્ન કર્યા હશે, પણ છતાં એક પણ શરીર એનું થયું નહીં, એ છૂટી ગયું. પર પદાર્થને પોતાના કરવામાં અનંતકાળ ગયો તો પણ પોતાના થયા નહીં. એ જ રીતે બીજા પદાર્થો પણ એના થયા નહીં. કોઈ પદાર્થ એની સાથે ભવના ભ્રમણમાં આગળ ગયા નહીં. અરે કર્મની વાત કરીએ તો કર્મ ક્યાં એક સરખા ગયા છે એની સાથે? એ બદલાયા કર્યા છે. જ્યારે પોતાને ગ્રહણ કરવામાં અનંતકાળ જોઈતો જ નથી, પોતે પોતાનું સ્વરૂપ, એને ગ્રહણ કરવામાં અનંતકાળ જોઈતો જ નથી. અસંખ્ય સમયમાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અનંત નહીં, પણ અસંખ્ય સમયમાં જ. અસંખ્ય સમય એટલે એક સેકન્ડમાં અસંખ્ય સમય તો હોય. ખરેખર તો એ વાતને બહુ સરસ રીતે સમજાવી છે કે એક સમયમાં જ થાય છે, પણ એ એક સમયમાં જે બદલાવ આવ્યો છે ને, એ ખ્યાલ આવવામાં એને અસંખ્ય સમય જાય છે. વાસ્તવમાં જે બદલાવ આવ્યો, પરિવર્તન થયું અશુદ્ધ ભાવમાંથી શુદ્ધ ભાવે, તો એ એક સમયમાં થાય છે, પણ ખ્યાલ આપણને અસંખ્ય સમયમાં જ આવે. એટલે એમ કહેવાય અસંખ્ય સમયમાં જ. વેન્સરી તો કહે છે કે અસંખ્ય સમયમાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એને માટે કઈ અનંતકાળ જોઈતો નથી. પોતાને ગ્રહણ કરવામાં અનંતકાળ જોઈતો જ નથી. અસંખ્ય સમયમાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અસંખ્ય સમય એટલે એક સેકન્ડમાં અસંખ્ય સમય તો જાય. માટે પોતાને ગ્રહણ કરવું, પોતાની પ્રાપ્તિ કરવી, તે સહજ છે. એટલે પેલા ભાઈનો જે પ્રશ્ન હતો સહજનો, ભાઈનો કે બહેનનો, જેનો પણ હશે, કે આત્માનું સ્વરૂપ બોલવામાં જેટલું સહજ દેખાય છે એટલું સહજ અમને પ્રાપ્ત થાય ખરું? પણ સહજ પ્રાપ્ત થાય જ ને. સહજ પ્રાપ્ત કેમ ન થાય? પ્રશ્ન તો એમ અમને થાય છે કે સહજ પ્રાપ્ત કેમ ન થાય? પોતાનો ઊંડો પુરુષાર્થ છે એટલે નથી થતું. એટલે એનો અર્થ એવો નથી કે એની પ્રાપ્તિ અસહજ છે. તો એ 9મો પ્રશ્ન થયો, એનો ઉત્તર થયો. એના પછી 10મો પ્રશ્ન છે, દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્યને માટે, જો બધા દ્રવ્યને માટે આ લાગુ પડે, 6 દ્રવ્ય માટે આ વાત તો લાગુ પડે. દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. આ બોલ વિશેષ સમજાવવા કૃપા કરશોજી. આ તો અહીંયા તો જીવ દ્રવ્યની અપેક્ષાથી આપણે તો વાત સમજવાની છે, કેમ કે જીવ દ્રવ્ય પોતે ભગવાન આત્મા એ દ્રવ્ય છે ને, એની દ્રષ્ટિ કરવાની છે, અને એને એનું કાર્ય, જીવનું કાર્ય પોતે આનંદ ગુણનો પિંડ ભગવાન આત્મા શુદ્ધ છે, તો પોતાના એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું છે. તો એવા કાર્ય માટે એને બીજા સાધનની રાહ જોવી ન પડે. બીજાની રાહ જોવી ન પડે. તો એ વાતને સમજાવવા માટે કહ્યું છે. એમાં કેવી રીતે લીધું કે દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી ન પડે. સમાધાનમાં કહે છે કે દ્રવ્યને બીજા સાધનોની રાહ જોવી પડે નહીં. બીજાની રાહ જોવી પડે તો તે દ્રવ્ય શેનું? દ્રવ્ય છે તો એમાં ગુણ તો છે કે નથી? અને ગુણનું ભવન તો થઈ જ રહ્યું છે ને. તો એ કોઈ બીજો કરાવે છે? તો બીજા કોઈ આવે ત્યારે એનું પરિણમન થાય, એવી તો કોઈ વાત નથી. એટલે બીજાની રાહ જોવી પડે તો એ દ્રવ્ય શેનું? તેને દ્રવ્ય કેવી રીતે કહીએ? દ્રવ્યનો અર્થ જ છે કે ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે, અને ગુણોનું ભવન હંમેશા હોય જ. તો એ કાર્ય માટે બીજાની રાહ જોવી પડે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. જો તેના કાર્ય માટે બીજા સાધનોની રાહ જોવી પડે તો તે દ્રવ્ય પોતે નબળું પડી ગયું. એના ગુણોનું શું થયું? પણ દ્રવ્ય પોતે અનંત શક્તિ વાળું છે, અનંત ગુણ છે, એ એની શક્તિ છે. તેને સાધનોની રાહ જોવી ન પડે.
કે સાધનો નથી તો હવે કેમ આગળ જવાય, એવું તેને નથી. કારણ સ્વયં પરિણતિ કરનારું દ્રવ્ય છે, તેથી સ્વયં જ તેના કાર્યની પરિણતિ થાય છે. આ સિદ્ધાંતની વાતને પકડીએ તો ખ્યાલ આવે કે હું જ્ઞાન સ્વભાવે થવું એમાં મારે કોઈની જરૂર નથી. ઠીક છે, નિમિત્ત હોય છે, ઉચિત નિમિત્ત હોય છે, એ વાત બરાબર છે, પણ એ કાર્ય જે થઈ રહ્યું છે તે સ્વયં પોતાની પરિણતિ રૂપ કાર્ય છે. અન્યની પરિણતિ રૂપ કાર્ય મારા વિશે થતું નથી. મારી પોતાની પરિણતિ રૂપ કાર્ય જ થાય છે, અને એનો કરનારો હું છું કરતા, અને એવું કાર્ય જે છે એ પણ મારા વિશે જ થાય છે, અને એનું સાધન એટલે કરણ પણ મારા વિશે જ છે, અને એને પ્રાપ્ત કરનાર એ પણ હું જ છું. એમાંથી પ્રાપ્ત થાય છે જેમાંથી એ પણ હું જ છું, એનો આધાર પણ હું જ છું. છ કારક શક્તિ આત્મામાં પડી છે ને, 6 કારક શક્તિ આત્મામાં પડી છે ને, ષટકારક. તો પછી એમાં બીજાની રાહ જોવાની ક્યાં વાત જ રહી, પર સાધનની ક્યાં જરૂર પડે છે? તેને સાધનોની રાહ જોવી ન પડે કે સાધનો નથી તો હવે કેમ આગળ જવાય, એવું તેને નથી. કારણ સ્વયં પરિણતિ કરનારું દ્રવ્ય છે, તેથી સ્વયં જ તેના કાર્યની પરિણતિ થાય છે. આગળ કહે છે કે કુદરતી દ્રવ્ય સ્વતઃ સિદ્ધ છે. બીજા સાધન હોય તો દ્રવ્ય ઊભું રહે એમ ન હોય. ઊભું રહે એટલે કે એનું અસ્તિત્વ. બીજા સાધન હોય તો એ ટકી રહે, ઊભું રહે, એનું અસ્તિત્વ રહે, એમ તો છે નહીં. તે અનાદિથી પોતે પોતાથી જ શાશ્વત ટકેલું છે. તેની પરિણતિના દરેક કાર્યમાં પોતે સ્વતંત્ર છે. દ્રવ્યના આશ્રય સમ્યક દર્શન થાય, જ્ઞાનની પરિણતિ થાય અને લીનતા વધે, એ બધું પરિણમન પોતે સ્વયં કરનારો છે. બીજો કોઈ એમાં કાંઈ કરી દે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. પોતાના પરિણમનની ગતિ, પુરુષાર્થની ગતિ તે પોતે જ કરે છે. તેની પરિણતિ થાય તેમાં સાધનો આવ્યા નહીં અને સાધનોની રાહ જોવી પડે તો દ્રવ્ય જ કહેવાય નહીં. સાધનોની રાહ જોવી પડે તો દ્રવ્ય જ કહેવાય નહીં. એની પરિણતિ તો થઈ જ રહેશે, એમાં કોઈ સાધન આવ્યા નથી. આવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહીં કે જેમાં સાધનોની રાહ જોવી પડે ત્યારે એ પરિણમે. એવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહીં. કુદરતની અંદર એવું દ્રવ્ય હોય જ નહીં, કેમ કે દ્રવ્ય તો ગુણોનો સમૂહ છે, અને ગુણોનું પરિણમન તો થાય જ. સાધન સ્વયં આવી ઉભા રહે, પોતે રાહ જોવી પડતી નથી. પોતે સ્વયં પોતાની પરિણતિનો કરનારો છે, એટલે પોતાના સાધન પોતાના વિશે જ છે. એનું લક્ષ્ય કરે એટલે સાધન આવી ગયા. સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે એટલે આપોઆપ અંદરમાંથી જ એ બધા ઘટકારક જે પડ્યા છે, શક્તિ બધી પડી છે, એ બધું એ જ એનું સાધન છે. અનુભૂતિ થઈને જ રહે છે. એટલે પોતે સ્વયં પોતાની પરિણતિનો કરનારો છે. આગળ કહે છે કે જ્ઞાનનું આખું ચક્ર પોતાથી જ ચાલી રહ્યું છે. જ્ઞાન ગુણ છે અને જ્ઞાન પરિણમી રહ્યો છે. જ્ઞાનનું આખું ચક્ર પોતાથી જ ચાલી રહ્યું છે. જ્ઞાનનું ચક્ર જ્ઞાનથી જ ચાલી રહ્યું છે. બીજો ગુણ પણ એને પરિણામ આવતો નથી, તો પછી બીજા બહારના સાધનની તો ક્યાં વાત રહી? કઈ એવું છે કે સુખ ગુણ છે આનંદ ગુણને પરિણામ આવે, કે શાંતિનો ગુણ છે આનંદ ગુણને પરિણામ આવે? એવું તો જ કઈ છે નહીં. એટલે જ્ઞાન ગુણનો એક વિચાર કરીએ તો પણ જ્ઞાન ગુણનું પરિણમન એનું પોતાથી જ ચાલી રહ્યું છે. એવી રીતે દરેક ગુણનું પવન થઈ રહ્યું છે, પોતાથી તો થઈ રહ્યું છે, અને એ કર્મને લઈને થતું નથી કે કર્મને લઈને અટકતું નથી. અંદર તો એ ચાલી જ રહ્યું છે. કર્મને લઈને એ કઈ અટકે છે એમ નથી.
કર્મને લઈને થાય છે એમ પણ નથી, અથવા સાધનો મળ્યા નથી એટલે થતું નથી એમ નથી. કારણ શુદ્ધ પર્યાયનો વિચાર કરીએ છીએ તો એ તો છે જ. ક્યારે છે? ત્રિકાળ છે. કારણ શુદ્ધ પર્યાય તો એની પોતાની ત્રિકાળ છે, દ્રવ્યાર્થિક એનો વિષય છે. જે અંદરમાં આનંદ ગુણ છે એનું પરિણમન થઈ રહ્યું છે. એ પરિણમનને પર્યાય કહેવાય. અપેક્ષાથી પર્યાય કહીએ છીએ કેમ કે પરિણમન છે. પણ એ કારણ શુદ્ધ પર્યાય છે. એ દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે, એ દ્રવ્ય છે. એટલે એ તો છે જ. હવે એનું લક્ષ કરે તો એને પ્રાપ્ત થઈ જાય. તો લક્ષ કરવામાં ઉપયોગ દ્વારા લક્ષ કરવાનું છે ને. લક્ષ કેવી રીતે કરે? જીવ લક્ષ તો ઉપયોગ દ્વારા કરે ને ઉપયોગ કોનો છે? એનો છે કે બીજાનો છે? પોતાનો ઉપયોગ છે તો પોતાના ઉપયોગને જ કઈ તરફ વાળવો એ એના હાથમાં છે, એ એનું સામર્થ્ય છે. પણ પોતાની કચાશને કારણે પોતે અટક્યો છે. એવું નથી કે સાધનો મળ્યા નથી એટલે થતું નથી, એમ નથી. પણ પોતાની કચાશને કારણે પોતે અટક્યો છે, પ્રમાદને કારણે અટક્યો છે. પોતે પુરુષાર્થ કરે તો પોતે આગળ જાય છે. માટે તેના કાર્ય માટે સાધનોની જરૂર પડતી નથી. સાધન માટે રોકાવું પડે તો તે દ્રવ્ય જ નથી. એવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહીં. તો તે 10મો પ્રશ્ન એનું સમાધાન થયું. એના પછી 11મો પ્રશ્ન. જ્ઞાની પુરુષો અવિરતિ સમ્યક દ્રષ્ટિ આખો દિવસ શું કરતા હશે? તેને પરમાં તો કાંઈ કરવાનું રહેતું નથી, તો સમય કેમ વ્યતીત કરતા હશે? કૃપા કરીને સમજાવશો જી. બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો છે. જ્ઞાની પુરુષ હોય કે સ્ત્રી, એટલે અહીંયા પુરુષ એટલે જીવ, અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે ચોથું ગુણસ્થાન. અવિરત સમ્યક દ્રષ્ટિ એ આખો દિવસ શું કરતા હશે? કેમ કે સમ્યક દર્શન થયું છે તો તેને પરમાં તો કાંઈ કરવાનું રહેતું નથી. એટલે આ માં ભૂલ છે કે જેને સમ્યક દર્શન નથી થયું એને પરમાં કરવાનું રહે છે? એ પરમાં કંઈ કરી શકે? કરી નથી શકતો. એને એમ લાગે છે કે પોતે કંઈક કરવાનું છે એમ ને કરી શકે છે. તેનો પરમાં સમ્યક દ્રષ્ટિને એને પરમાં કાંઈ કરવાનું રહેતું નથી, અને મિથ્યા દ્રષ્ટિને પરમાં કરવાનું રહેતું હશે? પ્રશ્ન વાંચીએ તો પણ આપણને થાય કરી અરે કેવો પ્રશ્ન. પાછા એમ કે છે કે જ્ઞાની છે એટલે એને કાંઈ પરમાં કરવાનું રહેતું નથી. અરે ભાઈ, કોઈને પરમાં કાંઈ કરવાનું હોતું જ નથી, પરમાં કોઈ કાંઈ કરી શકતું જ નથી. માને જે કાર્ય થઈ રહ્યા છે ત્યાં એની ઉપસ્થિતિ હોય એટલે માને કે આ કાર્ય હું કરું છું, પણ ખરેખર કાંઈ કરે છે એવું નથી. અને પેલા સમ્યક દ્રષ્ટિ જે છે એને પછી પરમાં કાંઈ કરવાનું નથી, એટલે પછી શું કરતા હશે આખો દિવસ? તો સમય કેમ વ્યતીત કરતા હશે? કૃપા કરીને સમજાવશો જી. ક્યાંક થોડુંક કંઈક સાંભળી લીધું હોય ને એટલે પછી બાકી કોઈ જાતનો કાંઈ અભ્યાસ વિચાર કંઈ ન હોય એટલે આવો પ્રશ્ન કરે. પણ સમાધાન બહુ સરસ આપ્યું છે, એમાંથી આપણને ઘણી વાત મળે છે. બેનશ્રી સમાધાન આપતા કહે છે કે પરનું કાર્ય કરવાનું હોય તો સમય વ્યતીત થાય એમ નથી. પરનું કાર્ય કરવાનું હોય તો સમય વ્યતીત થાય એમ નથી. મિથ્યા દ્રષ્ટિને મોટા ભાગના જીવોને એમ જ છે કે કંઈક કરે ત્યારે સમય વ્યતીત થાય ને. સમયનું પરિણમન, કાળનું પરિણમન એના કારણે થઈ જ રહ્યું છે. ને આ જીવનો સમય વ્યતીત થવો એટલે એનો ઉપયોગ ક્યાં રહે છે? સમય વ્યતીત થવો એટલે એનો અર્થ શું છે? જરાક એનો થોડું સૂક્ષ્મતાથી વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ આવે. મારો સમય વ્યતીત થાય છે એટલે શું? કે મારો ઉપયોગ ક્યાં રહે છે? મને બહારમાં રસ પડે છે એટલે બહારમાં મારો ઉપયોગ પલટાયા કરે, અહીંયા હજારો જગ્યાએ ઉપયોગ ફરી વળે, અને એમ સવારથી સાંજ પડી જાય છે. અને એમાં કેટલી જગ્યાએ એમ મને લાગે કે હું આ કાર્ય કરું છું, વાસ્તવમાં તો કરતો નથી, પણ એ ઉપયોગ પલટાયા કરે છે. અને એવી કલ્પનાઓ, મિથ્યા ભ્રમમાં દિવસ પૂરો થાય છે. તેમાં શું કર્યું? આત્મા ખરેખર કાંઈ પરનું તો કરી તો શકતો નથી.
મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, કોઈ કાંઈ કોઈનું કંઈ કરી શકે છે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. સમય વ્યતીત થવો એનો અર્થ શું છે? જરાક વ્યવહારથી વિચાર કરીએ તો ઉપયોગ, પોતાનો ઉપયોગ ક્યાં રહે છે એ જ. કોઈની સાથે વાત કરવામાં, ચર્ચા કરવામાં, સ્વાધ્યાયમાં, ખાવા પીવાનું એની અંદર એ બધી પ્રવૃત્તિ થતી હોય એમાં ઉપયોગ રહ્યો. પ્રવૃત્તિના કારણે થાય, શરીરની પ્રવૃત્તિ થાય એમાં ઉપયોગ રહે, એ તરફ એનો ઉપયોગ રહે, પણ કઈ એથી કઈ શરીરની પ્રવૃત્તિ થાય એમ નહીં. બહુ શાંતિથી સમજવાનું છે, છૂટું પાડવાનું છે કે સમય વ્યતીત થવો એટલે શું. અહીંયા કે છે કે પરનું કાર્ય કરવાનું હોય તો સમય વ્યતીત થાય એમ નથી. સમ્યક દ્રષ્ટિને અહીંયા તો મૂળ પહેલા પ્રશ્નનો જવાબ આપે કે સમ્યક દ્રષ્ટિ શું કરે એવો આપણે વિચાર કરીએ તો એનો ઉત્તર આપે છે કે સમ્યક દ્રષ્ટિને અંતરમાં જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ છે, નાતાની ધારા ચાલે છે, અને એને તો ક્ષણે ક્ષણે પુરુષાર્થની દોરી ચાલુ છે, એને તો ક્ષણે ક્ષણે પુરુષાર્થ થઈ રહ્યો છે, નાતાની ધારા ચાલે છે. અને એટલું જ નહીં, પણ એને તો ક્ષણે ક્ષણે પાછું પુરુષાર્થ આગળ શુદ્ધિની વૃદ્ધિનો પુરુષાર્થ પણ થઈ રહ્યો છે, સાધનાની પર્યાય થાય છે. ક્ષણે ક્ષણે જે વિભાવ આવે તેનાથી છૂટો પડીને જ્ઞાયકની ધારા, જ્ઞાયકની પરિણતિની પુરુષાર્થની દોરી ક્ષણે ક્ષણે ચાલુ જ છે. સહજ જ્ઞાતા ધારા ચાલી રહી છે. આવું ચોથા ગુણસ્થાનની દશામાં પણ હોય છે. હાલો કે છે કે જ્ઞાની આખો દિવસ શું કરતા હશે, એવો પ્રશ્ન થયો છે. આત્માનો નિવૃત્ત સ્વભાવ છે, તે વિભાવમાં કે બહારમાં કાંઈક કરે તો તેનો ટાઈમ પસાર થાય એવું નથી. એટલે કે જ્ઞાનીને તો હવે એ નથી એટલે એનો ટાઈમ કેવી રીતે પસાર થાય, એટલે અજ્ઞાનીને તો એમ કે વિભાવમાં બહારનું કાંઈક કરે એટલે એનો ટાઈમ પસાર થાય. તો કે છે કે તે વિભાવમાં કે બહારનું કાંઈક કરે તો ટાઈમ પસાર થાય એવું નથી. અંતરના કરતા કર્મ ક્રિયા આત્મામાં છે, તે બહારનું કાંઈ કરી શકતો જ નથી. જ્ઞાની હોય કે અજ્ઞાની, બહારનું એ કાંઈ કરી શકતો જ નથી. એના કરતા કર્મ ક્રિયા બધું છ કારક બધું એનું એના પોતાને વિશે જ છે. હું બીજાનું કરી શકું છું તેવું માત્ર અભિમાન જીવે અજ્ઞાનથી કર્યું છે. અજ્ઞાનને કારણે એવું અભિમાન કર્યું કે હું બીજાનું કરી શકું છું. જ્ઞાનીને અંતરમાં આત્માની સ્વરૂપ પરિણતિની ક્રિયાનું કાર્ય ચાલુ જ છે. ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાનની ધારા ચાલુ જ છે. ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાનની ધારા ચાલુ જ છે. એમ થાય કે સમ્યક દર્શન થયા પછી પણ ભેદ જ્ઞાન, હા, જે વિકલ્પ ઉઠે છે એ બધા પોતાથી જુદા છે એમ ભેદ જ્ઞાન સહજ રીતે થયા કરે છે. આ નહીં, આ પોતાનું કાર્ય નથી, આમાં પોતે નથી, પોતે એનાથી સહજ જુદો પડ્યા જ કરે છે. એટલે એમ પોતાનો જ્ઞાન સ્વભાવનો નિર્ણય છે અને અનુભૂતિ થઈ છે એવા જ્ઞાનીની અહીંયા તો વાત ચાલે છે. એટલે જ્ઞાન એનું કાર્ય કરે છે. ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાનની ધારા ચાલુ જ છે. કોઈ વાર વિકલ્પ છૂટીને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, એટલે વિકલ્પ છૂટી અને પાછું પોતે સ્વનો અનુભવ પણ કરે છે. એવું પણ ક્યારેક ક્યારેક થાય છે. ચોથા ગુણ સ્થાને બહુ જલ્દી ન થાય, પણ છતાંય નિર્વિકલ્પ ધ્યાન થાય, સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. પણ ભેદ જ્ઞાનની ધારા ચાલુ જ છે, એ તો ચાલુ જ છે. ખાતા પીતા સૂતા સ્વપ્નમાં પણ તેને જ્ઞાયકની ધારા ચાલુ છે. બાકી તો તે ગ્રસ્તાશ્રમમાં છે, ચોથા ગુણ સ્થાને હોય તો ગ્રસ્તાશ્રમમાં હોય તો એને પછી તેથી બહારના કાર્યમાં પણ એને જોડાવાનું થતું હોય કે તેથી તે બહારના કાર્યમાં જોડાય, પણ તેની જ્ઞાતા ધારા ચાલુ છે. બહારના કાર્યમાં જોડાય એટલે ઉપયોગ બહારમાં પણ જાય, છતાં જ્ઞાતા ધારા અંદરમાં ચાલુ છે. બહારથી કાર્ય કરતા દેખાય છે
તો પણ અંતરથી તો જ્ઞાયક જ રહે છે. અંતરથી તો જ્ઞાયક જ રહે છે. અંતરમાં જ્ઞાયક થઈ ગયો અને પરનો કરતા નથી એટલે તેનો સમય વ્યતીત થતો નથી એમ નથી. એવી રીતે સમય વ્યતીત થતો એવી કોઈ વાત નથી હોતી. વિભાવના કાર્યોમાં જોડાય તો જ સમય વ્યતીત થાય એમ નથી. તે તો આકુળતા છે. કર્મમાં ભાવે થવું એ તો આકુળતા છે. અંદરમાં નિવૃત્તિમય અને શાંતિમય પરિણતિમાં જ તેને સુખ લાગે છે. અંદરમાં નિવૃત્તિમય અને શાંતિમય પરિણતિમાં જ તેને સુખ લાગે છે. એટલે કોઈ વિકલ્પ વગેરે આવે છે તો એને ભેદ જ્ઞાનથી જુદા કરતો જાય છે અને શાંતિની માત્રા વધારતો જાય છે. એમ એ નિવૃત્તિમય અને શાંતિમય પરિણતિમાં વધારે ને વધારે રહેતો જાય છે. બહારમાં ક્યાંય સુખ લાગતું નથી એટલે બહારના વિકલ્પો વગેરે થતા નથી ને થાય છે તો ચોથા ગુણસ્થાનની દશા છે તો એનાથી ભેદ જ્ઞાન કરીને જુદો રહે છે. જ્ઞાતા ધારા ચાલુ છે. મુનિઓ અંતરમાં તો અકર્તા છે જ. જો એ મુનિની વાત લીધી છે, જ્ઞાનીની વાતમાં એ શું કરતા હોય એવો પ્રશ્ન થાય ને, કે છે કે મુનિઓ અંતરમાં તો અકર્તા છે જ, પરંતુ બહારનું પણ બધું છૂટી ગયું છે, નિર્ગ્રંથ દશા છે ને, એટલે છતાં શાસ્ત્રમાં આવે છે કે મુનિઓ કઈ અશરણ નથી. એટલે બહારનું કઈ શરણ એમને જોઈએ સમય વ્યતીત કરવા માટે, પસાર કરવા માટે, એવું કઈ હોતું નથી. કે પછી મુનિઓને કઈક આપણે પ્રવૃત્તિ આપવી પડે કે અમને તમે ભણાવો અથવા તો અમને તમે પ્રવચન આપો, એવી કઈ જરૂર મુનિને હોતી નથી. મુનિઓ કઈ અશરણ નથી. બહારના પંચ મહાવ્રતના પરિણામો શુભ છે, તેનાથી પણ તેમની પરિણતિ છૂટી રહે છે. છૂટી એટલે જુદી રહે છે. શુભ પરિણામો થયા કરે છે પંચ મહાવ્રતના, તેનાથી પણ મુનિની પરિણતિ છૂટી રહે છે, ભિન્નપણું છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થાય છે. એવા મુનિઓ કઈ અશરણ નથી, તેમને આત્માનું શરણ પ્રગટ્યું છે. મુનિઓનો આખો દિવસ કેમ જતો હશે એવો કોઈને પ્રશ્ન થાય તો કે તે પ્રશ્નનો કોઈ અર્થ નથી, એવો પ્રશ્ન કરવાની જરૂર જ નથી. જે આત્મામાં નિર્વિકલ્પ ધ્યાનમાં આનંદની અનુભૂતિ કરતા હોય એવા મુનિઓનો આખો દિવસ કેમ જતો હશે એવો પ્રશ્ન અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને થાય, કેમ કે એને સમ્યક દર્શન પણ નથી અને એવો અભ્યાસી પણ થયો નથી, એવા ઊંડા સંસ્કાર પણ નથી કે જે સમ્યક સન્મુખ થઈ શકે. એટલે એવા પ્રશ્નો થાય, પણ એને સમજાવવું કેવી રીતે? સમ્યક તો સન્મુખ થયો હોય ને એને તો આ વાત જલ્દી બેસી જાય, શાસ્ત્રનો અભ્યાસ હોય એને તો વાત બેસી જાય, બીજાને આવી વાત બેસવી અઘરી. મુનિઓનો આખો દિવસ કેમ જતો હશે તે પ્રશ્નનો કોઈ અર્થ નથી, એવો પ્રશ્ન જ ન થાય. અભ્યાસની હોય, શાસ્ત્રના અભ્યાસની એને વળી એવા પ્રશ્ન થાય. મુનિઓ તો શુદ્ધ આત્મામાં લીન રહેતા હોય છે અને પ્રચુર સ્વસંવેદન પૂર્વક આનંદને વેદે છે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિને ગૃહસ્થાશ્રમમાં કાર્યો હોય તો પણ અંદરના કાર્યો અંદર જ્ઞાતાની ધારા ચાલુ જ છે, એ થઈ રહ્યા છે, અને બહારમાં કદાચ એને બીજા કાર્યો હોય પણ ખરા ને ન પણ હોય. ક્ષણે ક્ષણે જે આ વિભાવની પરિણતિ થઈ રહી છે તેનાથી છૂટી પરિણતિ ક્ષણે ક્ષણે ચાલ્યા જ કરે છે. ક્ષણે ક્ષણે જે આ વિભાવની પરિણતિ થઈ રહી છે તેનાથી છૂટી પરિણતિ ક્ષણે ક્ષણે ચાલ્યા જ કરે છે. તે સમ્યક દ્રષ્ટિ કઈ અશરણ નથી. જેણે આત્માનું શરણ લીધું છે તેને તો આત્મામાં જ સુખ, શાંતિ, સહાનુભૂતિનું કાર્ય ચાલે છે. આત્માની નિર્મળતા વિશેષ પ્રગટ થાય તેવી વિશેષ પુરુષાર્થની દોરી ચાલ્યા જ કરે છે.
ચોથા ગુણસ્થાનની વાત ઉપરથી મુનિની પણ વાત કરી, સાતમા ગુણસ્થાન, છઠ્ઠા ગુણસ્થાનની પણ કરી, અને હવે સિદ્ધ ભગવાનની પણ વાત કરે છે. સિદ્ધ ભગવાન શું કરતા હશે એવો પણ વિચાર થાય ને, કોઈને પ્રશ્ન થાય ને, સિદ્ધ ભગવાનને બધું છૂટી ગયું તો સિદ્ધ ભગવાન શું કરતા હશે, દિવસ રાત શું કરતા હશે? એમને તો શરીર પણ નથી, વાણી મન કાંઈ નથી, અને એ સીધી સીધા ઉપર ત્યાં બિરાજી રહ્યા છે, ત્યાં બીજું કઈ છે નહીં, તો શું કરતા હશે? વાતચીત કરી નથી શકતા. કોઈને એવા પ્રશ્ન થાય, કોઈને એટલે જેને કાંઈ શાસ્ત્રનો અભ્યાસ ન હોય એવા મૂર્ખ મિથ્યા દ્રષ્ટિ મૂળ જીવને એવા પ્રશ્ન થાય. અહીંયા કહે છે કે સિદ્ધ ભગવાનને અનંત ગુણ પર્યાયો છે, તે અનંત ગુણ પર્યાયોમાં પરિણમન કર્યા કરે છે. અનંત ગુણનું ભવન જે ચાલી રહ્યું છે એ બધી અનંત ગુણની પર્યાયો એક સાથે એની પ્રગટતા છે, એ પરિણમન ચાલ્યા કરે છે, અને એ તો એમાં જ છે. સિદ્ધ ભગવાનને અનંત ગુણ પર્યાયો છે, તે અનંત ગુણ પર્યાયોમાં પરિણમન કર્યા કરે છે, એમાં જ છે. ઉપયોગ તો સ્થિર થઈ ગયો છે. કર્તા ક્રિયા કર્મ બધું અંતરમાં પ્રગટ થયું છે, અને તે સહજ છે, આકુરતા રૂપ નથી. આત્માનો નિવૃત્ત સ્વભાવ પૂર્ણ પ્રગટ થયો છે. ગુણનું કાર્ય ચાલ્યા કરે છે, જ્ઞાન જ્ઞાનનું કાર્ય કરે છે, આનંદ આનંદનું કાર્ય કરે છે. એમ અનંત ગુણનું કાર્ય પોતે પોતાનું જેવો ગુણ છે એનું પોતાનું કાર્ય કરે છે, એટલે પરિણમી રહ્યો છે, એનું ભવન ચાલ્યા કરે છે. તો પણ પરિણતિ નિવૃત્તિમય છે, એટલે કે બહારની અપેક્ષાથી તો નિવૃત્તિમય છે, પરની અપેક્ષાથી તો નિવૃત્તિમય છે. સિદ્ધ ભગવાન આખો દિવસ આત્મામાં લીન રહે છે, અદ્ભુત અને અનુપમ દશામાં રહે છે, અને તેમાં સંતુષ્ટ છે, એમાં એમને તૃપ્તિ અને આનંદ છે, એવી અદ્ભુત દશામાં છે. વિકલ્પ એમને ક્યાં છે? મન વાણી કાયા નથી, એવા યોગને કારણે તો આત્મપ્રદેશોનું કંપન થાય. હવે તો એમને એવું કંપન પણ નથી. કેટલી શાંતિ, કેટલો આનંદ, અનંત ગુણોનું પ્રગટ પરિણમન એને એક રૂપે અનુભવે. અદ્ભુત દશા. સમ્યક દ્રષ્ટિને ક્યાંય બહાર જવાનું મન થતું નથી. પાછી સમ્યક દ્રષ્ટિની વાત પણ કરે છે. સમ્યક દ્રષ્ટિને ક્યાંય બહાર જવાનું મન થતું નથી, તેમજ કોઈ કાર્યમાં કરતા બુદ્ધિએ જોડાવાનું મન થતું નથી. કરે કામ કરે છે, નથી કરતા એવું નથી, બહારમાં આપણને દેખાય કામ કરી રહ્યા છે, પણ કરતા બુદ્ધિએ કાર્યમાં જોડાવાનું મન થતું નથી, એવી ઈચ્છા થતી નથી. અંદરથી સ્વામિત્વ બુદ્ધિએ બહાર જવાની ઈચ્છા થતી નથી. અસ્થિરતા એ જવાય છે તો જવાય છે, એટલી પુરુષાર્થમાં એટલી અસ્થિરતાને કારણે જે કંઈ જવું આવવું કે જે કંઈ થતું હોય તે થાય છે. મુનિઓને તો બધું છૂટી ગયું છે, અને નિવૃત્તિમય પરિણતિ વિશેષ છે. તેમાં તેઓ કંઈ થાકતા નથી, અને બહાર જવાનું મન પણ થતું નથી. હું આત્મામાં કેમ રહી જાઉં? સહાનુભૂતિની દશામાંથી ક્ષણે ક્ષણે બહાર આવવું પડે છે. સહાનુભૂતિની નિર્વિકલ્પ ધ્યાનની દશામાંથી થોડી ક્ષણો પછી બહાર આવવું પડે છે. તેના કરતા અંતરમાં શાશ્વત કેમ રહી જવું એવી ભાવના મુનિઓને હોય છે. તેમાં જ તેમને તૃપ્તિ અને આનંદ છે. ક્ષણે ક્ષણે બહાર જવું પડે છે, તે ન જવાય તેવી તેમની ભાવના રહે છે. આત્માનું સ્થાન છોડીને બહાર જવું રૂચતું નથી. અનંત આનંદ સુખનું ધામ આત્માનો ભાગ
છોડીને બીજે ક્યાંય બહાર જવાનું મન થતું નથી. અનંત આનંદ સુખનું ધામ એ તો પોતાનો આત્મા છે ને, એવા આત્માના ભાગમાંથી બીજે ક્યાંય બહાર જવાનું મન થતું નથી. તેમનો આખો ટાઈમ આત્મામાં જ પસાર થાય છે. અને સમ્યક દ્રષ્ટિને નાયકની ધારા પ્રગટ છે, પુરુષાર્થની દોરી ચાલુ છે. તેથી તેમનો ટાઈમ કેમ પસાર થાય તેવો પ્રશ્ન જ રહેતો નથી. આ જ માર્ગે અનંતા જીવો, અનંતા સાધકો મોક્ષ પામે છે. બહુ વિસ્તૃત જવાબ આપ્યો, બધા જુદી જુદી અપેક્ષાથી જવાબ આપ્યો. ચોથા ગુણસ્થાનની, સાતમા છઠ્ઠા ગુણસ્થાનની અને સિદ્ધ ભગવાનની એ બધી અપેક્ષાથી જવાબ આપ્યો. બહુ સરસ જવાબ આપ્યો, વિસ્તારપૂર્વક જવાબ આપ્યો. શું વસ્તુનું સ્વરૂપ છે એનાથી આપણને આત્મા કેવો છે એનો ખ્યાલ આવે છે. હવે અહીંયા એક પ્રશ્ન છે, આ 12મો પ્રશ્ન આપણે લઈએ, થોડો મહત્વનો છે. આપ ઉપાદાન ઉપર જોર વધારે આપો છો. જ્યારે શ્રીમદજીનું વાંચીએ ત્યારે તેઓ નિમિત્ત ઉપર વિશેષ વજન આપતા હોય તેમ અમને લાગે છે. અને આ પ્રશ્નો ઘણા વર્ષો પહેલા આપણે ત્યાં થતા હતા, અને એ થતા હતા એમાંથી જ પછી આપણે સમાધાન કરતા. પછી છેવટે એમ આખું પુસ્તક, કૃપાળુદેવના વચનામૃતનું આખું પુસ્તક આપણે પૂરું કર્યું. બધા વચનામૃતનો અભ્યાસ કર્યો, ઘણો વખત થયો. 632 અધ્યાય થયા. એટલા માટે જ થયા કે કૃપાળુદેવ જે વાત કરે છે એ આ શાસ્ત્રની વાત કરતા કઈ રીતે જુદી નથી પડતી એ વાતમાંથી આપણે ઘણો બધો અભ્યાસ કર્યો. મૂળ તો એવા પ્રશ્નો કરતા હતા, આપણા મુમુક્ષુ, એટલે એમાંથી વાત નીકળી અને પછી થયું. અહીંયા આ ભાઈને પણ એવો જ પ્રશ્ન છે કે આપ ઉપાદાન ઉપર જોર વધારે આપો છો. જ્યારે શ્રીમદજીનું વાંચીએ ત્યારે તેઓ નિમિત્ત ઉપર વિશેષ વજન આપતા હોય તેમ અમને લાગે છે. આપણને તો આટલા બધા સ્વાધ્યાય પછી હવે તો બધું સ્પષ્ટ છે કે કાંઈ એવું છે નહીં. વસ્તુ સ્વરૂપ કૃપાળુદેવની દ્રષ્ટિમાં પણ બધું સ્પષ્ટ છે. પણ જુદા જુદા સમયે અને જુદી જુદી વ્યક્તિને માર્ગદર્શન આપવામાં જુદી જુદી રીતે એમણે વાત કરી છે. પણ અંતરમાં તો બધું જેમ છે તેમ જ છે. જે મોક્ષનો માર્ગ જે રીતે છે તે રીતે જ એમણે પણ પ્રકાશ્યો છે. આ વાત આપણે તો બહુ સારી રીતે સમજી ગયા છીએ. સમાધાન આપ્યું છે બેનશ્રીએ, બહુ ટૂંકું સમાધાન આપ્યું છે, બહુ વધારે વાત નથી કરી. કે એવું હોતું નથી, સીધી જ વાત લીધી છે. તમે કહો છો તો એવું હોતું નથી. બધાને કહેવાનો આશય એક જ છે. જ્ઞાની પુરુષને કહેવાનો આશય એક જ હોય, પરમાર્થ જ હોય. દરેકને એમ કહેવું છે કે તું કર તો થાય. દરેકને એમ કહેવું છે કે તું એવો પુરુષાર્થ કર તો થાય. કોઈ નિમિત્ત તરફથી ભલે વાત કરતા હોય પણ કરવાનું પોતાને જ છે. એમ નથી કે નિમિત્ત આવશે ત્યારે જ થશે, નિમિત્ત વિના કાર્ય નહીં થાય. એવી વાત જ્ઞાની, સાચા જ્ઞાની ન કરે. એને અનુભૂતિ થઈ છે એ ક્યારેય એવી વાત કરે નહીં. કોઈ વ્યવહાર તરફથી વાત કરતા હોય એટલે કે તે વ્યવહારનું કહે છે અને બીજા અધ્યાત્મનું કહે છે, એમ કહેવાય નહીં. કોઈક અપેક્ષાએ કોઈક વ્યવહાર તરફની વાત આવી હોય તો ત્યારે એ રીતે વાત હોય. અને એમણે તો પત્ર લખ્યા છે તો સામા વ્યક્તિની જે સમજ છે એ પ્રમાણે પત્ર લખ્યા છે, માર્ગદર્શન આપ્યું છે ને. એટલે એમ ના કહેવાય કે એ વ્યવહારનું કહે છે, બીજા જ્ઞાની અધ્યાત્મનું કહે છે, એમ ના કહેવાય. બધાનો આશય એક જ હોય છે. બધા ભાવલિંગી મુનિ મુક્તિના માર્ગે હતા, છતાં કોઈ વ્યવહારના શાસ્ત્રો રચે. જો બહુ સરસ ઉદાહરણ આપ્યું છે, આ જ સમજવા જેવું છે. આપણે બીજું ઘણું બધું સમજ્યા છીએ પણ એક સરસ ઉદાહરણ આપ્યું છે કે બધા મુનિ, ભાવલિંગી મુનિ મુક્તિના માર્ગે હતા, છતાં કોઈ વ્યવહારના શાસ્ત્રો રચે, તેથી તે બીજું કહે છે એમ હોય નહીં. વાત તો સાચી જ છે. પદ્મનંદી પંચવિસંતિ કે રત્નકર્ણક શ્રાવક આચારની રચના કરે એટલે પછી એ વ્યવહારની જ વાત કરે છે એમ થઈ ગયું. ચરણાનુયોગના શાસ્ત્ર લખે તો એમ થઈ જાય, એવી તો કોઈ વાત નથી. કુંદાચાર્ય ભગવાને પણ લખ્યા છે, એમ વાત નથી.
એવા ભાવલિંગી મુનિ મુક્તિના માર્ગે હતા અને છતાં કોઈ વ્યવહારના શાસ્ત્ર પણ ક્યારેક એમણે લખ્યા, એવો વિકલ્પ આવ્યો તે શાસ્ત્ર પણ લખ્યું. તેથી તે બીજું કહે છે એમ હોય નહીં. બધાનો આશય એક જ હોય છે. બધા જ્ઞાની પુરુષને એક જ વાત સમજાવવી છે, આત્માની અનુભૂતિ કરવી, સ્વરૂપમાં એકાગ્રતા કરવી, વિશેષ એકાગ્રતા કરવી, સ્થિરતા કરવી. અને એમ કરતા પછી અંદરમાંથી જેવા ભાવ થાય છે એટલે એ ચારિત્રનો પુરુષાર્થ કરે છે. મુનિ દશા અંગીકાર કરી લે છે. પણ બધાનો આશય, કહેવાનો આશય એ જ છે. શાસ્ત્રમાં પણ એ વાત કરી છે ને કે બધા શાસ્ત્રોનું પ્રયોજન તો વિતરાગતા પ્રગટ કરવાનું જ છે. ચારેય અનુયોગના શાસ્ત્રો નો આશય તો વિતરાગતા પ્રગટ કરવા માટેનો જ છે. પણ બહુ શાંતિથી કૃપાળુદેવની વાતને સમજવી જોઈએ અને જ્યાં જ્યાં જે રીતે જે અપેક્ષાથી જ્યાં કહેવાયું છે તે રીતે સમજવું જોઈએ. કોઈ રીતે એવા મત બાંધી લેવા જોઈએ નહીં કે કૃપાળુદેવ તો ભક્તિનો માર્ગ બતાવતા હતા અને કૃપાળુદેવ તો વ્યવહારની જ વાત કરતા હતા અને નિમિત્તથી જ થાય એમ જ કહેતા હતા અને એમ કે ગુરુ વિના થાય જ નહીં, એટલે બસ એમણે તો નિમિત્તની જ વાત કરી છે. એવા બધા ખોટા વિચારો ન કરવા, સમજવું જોઈએ. એ માટે એમણે જે મૂળ વાત જે કરી છે એને સમજવી જોઈએ, પકડવી જોઈએ. કઈ અપેક્ષાથી ક્યાં કોની સાથે એવી વાત પત્રમાં લખવામાં આવી છે એને સમજવી જોઈએ. તો એ રીતે આ 12મા પ્રશ્નનો ઉત્તર થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.